વિશ્વની સૌથી વિશાળ લોકશાહી ધરાવતા દેશોમાંનો એક એવો આપણો ભારત દેશ કે જે સૌથી વધુ યુવાનોની સંખ્યા ધરાવતો દેશ પણ છે, પરંતુ આ દેશના તમામ યુવાનો જે છે અત્યારે દિલ્હીના જંતર મંતર ખાતે રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવી રહ્યા છે અને વિરોધ તેમની સાથે થયેલા અન્યાય બાબતનો છે અને જે મંત્રીએ તેમની સાથે અન્યાય થવા દીધો એ મંત્રીના રાજીનામાની માંગ સાથેનો આ વિરોધ છે। પરંતુ આ વિરોધ કરવા બદલ તેમને શું પરિણામ ભોગવવું પડ્યું તે ગઈકાલે આપણે જોયું, આખી દુનિયાએ જોયું અને હવે આ જે આંદોલન જે છે એ હજુ પણ યથાવત છે અને આ બધાની વચ્ચે સોનમ વાંગચુક એમની તબિયતને લઈને શું મોટી અપડેટ સામે આવી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। દેશની રાજધાની દિલ્હી અને દિલ્હીના જંતર મંતર પર જે પ્રકારની સ્થિતિ જે ગઈકાલે આપણે સૌએ જોઈ કે વિદ્યાર્થીઓ કે જે પોતાને ન્યાય મળે તેની માંગ સાથે રસ્તા પર ઉતર્યા હતા અને સંસદ ચલોનું તેમણે એલાન આપ્યું હતું, એ પણ એટલા માટે કેમ કે તેમની સાથે જે અન્યાય થયો છે, નીટ પેપર લીક બાબતે યોગ્ય દિશામાં તપાસ નથી થઈ રહી અને જે શિક્ષણ મંત્રી જે છે ધર્મેન્દ્ર પ્રધાન તેમના રાજીનામાની માંગ સાથે તેઓ રસ્તા પર ઉતર્યા હતા। પરંતુ જે આ આખું વિરોધ પ્રદર્શન, આખું આંદોલન જે રીતે તેનું સમાપન થયું તેને જોઈને ચોક્કસપણે કોઈ પણ અન્ય દેશના લોકો પણ વિચારતા થઈ જાય કે આખરે સૌથી વધુ યુવાનો ધરાવતા આ ભારત દેશની અંદર યુવાનોની સાથે શું થઈ રહ્યું છે। ત્યારે આ બધાની વચ્ચે સોનમ વાંગચુક જે છે તેમણે ખાસ કરીને જે યુવાનો જે છે જે આ દેખાવો અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તેમને સંબોધીને ખાસ સંદેશ આપ્યો છે। તેમણે એવું કહ્યું છે કે અત્યારે ભલે હોસ્પિટલમાં છે અને સારવાર હેઠળ છે, પરંતુ ઉપવાસ તેમના પણ યથાવત છે અને તેમણે બે મોટી માંગણી મૂકી છે। પહેલી માંગણી એ પ્રકારની છે કે આ જે વિદ્યાર્થીઓ કે જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેમને સંસદમાં જવાની મંજૂરી આપવામાં આવે અને સાથે જ જે સાંસદો જે છે એ સાંસદો તેમને હોસ્પિટલમાં તેમને મળવા આવે અને જેથી આ આખો જે મુદ્દો જે છે એ મુદ્દા બાબતે સાંસદો સાથે તેઓ રજૂઆત જે છે તે કરી શકે। ટૂંકમાં આ આખો જે નીટ પેપર લીકનો મુદ્દો છે તેને લઈને સોનમ વાંગચુકના ઉપવાસ અને ધરણા જે છે એ તેમના સ્વાસ્થ્યની કથળેલી સ્થિતિમાં પણ યથાવત અત્યારે જોવા મળી રહ્યા છે। ત્યારે આ સમગ્ર વાતને લઈને સોનમ વાંગચુકના જે ધર્મપત્ની છે ગીતાંજલિ, તેમણે એક વિડીયો જાહેર કરીને તમામ જે આંદોલનકારીઓ છે તેમના માટે ખાસ સંદેશ જે છે તે આપ્યો હતો। ગીતાંજલિને સાંભળીએ। आप सबने पूछा है कि नेक्स्ट स्टेप्स क्या हैं। सोनम ने इसके बारे में आज ट्वीट किया है जो मैं आपको इस वीडियो के माध्यम से बताना चाहती हूँ। सोनम का ये कहना है कि जिस क्रूरता से और बेरहमी से पीसफुली प्रोटेस्ट करते हुए स्टूडेंट्स को पुलिस ने मारा है, लाठीचार्ज की है, सिर फोड़ा है, तो वो उन्होंने डिसाइड किया है कि वो इस फास्ट को जारी रखेंगे और तब तक नहीं तोड़ेंगे जब तक यूथ को अपना मुद्दा पार्लियामेंट में रखने का मौका नहीं दिया जाता या पार्लियामेंटेरियंस सोनम को सफदरजंग हॉस्पिटल में मिल के ये अश्योर नहीं करते कि वो इस मुद्दे को इस बार के मॉनसून के सेशन का मेन मुद्दा बनाएंगे। हमें ये उम्मीद है और हम ये आशा रखते हैं कि उसके पहले ही गवर्नमेंट एजुकेशन मिनिस्टर की अकाउंटेबिलिटी को फिक्स कर देंगे। उन्होंने ये भी कहा कि वो बहुत प्रभावित हुए और वो बहुत भावुक थे कि जिस तरह से यूथ ने उनको बहुत उकसाने के बावजूद भी उन्होंने पीसफुल रास्ता चुना और उस पर डटे रहे और वो गवर्नमेंट से ये अपील करते हैं कि ये इशू को वो रिजॉल्व करें और स्टूडेंट्स को प्रेजेंट करने का मौका दें। और सोनम कहते हैं कि वो इसकी जिम्मेदारी लेते हैं कि वो स्टूडेंट्स और प्रोटेस्टर्स उसी पेशेंस और उसी शांतिपूर्वक तरीके से जाके पार्लियामेंट में अपना मुद्दा पेश करेंगे जैसा उन्होंने आज प्रदर्शन स्थल पे प्रदर्शित किया। धन्यवाद। તો તમે જોયું કે જે રીતે ગઈકાલે સાંજના સમયે આખું જે આ વિરોધ પ્રદર્શન જે છે આખું દિલ્હી જે છે એ જાણે રણ મેદાન બની ગયું હોય એમ તમામ જે યુવાનો જે છે એ યુવાનો પર બર્બરતા આચરવામાં આવી। પોલીસ દ્વારા સતત લાઠીચાર્જ, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા અને જે પ્રકારની ખૂબ જ તંગદિલી ભરી સ્થિતિ જે સર્જાઈ હતી દિલ્હીની અંદર, દિલ્હીના રાજધાનીના જે રસ્તાઓ હતા એ ક્યાંક યુવાનો જે છે યુવાનોના લાઠીચાર્જના કારણે રક્તરંજિત થયેલા જોવા મળી રહ્યા હતા અને આ બધાની વચ્ચે સોનમ વાંગચુક પોતાની જે સંવેદના
સંવેદનાઓ જે છે એ સંવેદના તો જતાવી છે, પરંતુ સાથે જ એવું પણ કહ્યું છે કે આંદોલન જે છે એ આંદોલન ઉપવાસ જે છે તેમના એ હજુ પણ યથાવત રહેશે અને સાથે જ હવે જ્યાં સુધી સંસદ સુધી આ મુદ્દો નહીં પહોંચે ત્યાં સુધી તે ઉપવાસ પોતાના ચાલુ રાખશે. ભલે અત્યારે હોસ્પિટલમાં છે અને ભલે સારવાર મેળવી રહ્યા છે, તેમ છતાં ઉપવાસ તેઓ તોડવાના નથી. કોઈ જ પ્રકારે તેઓ અન્નનો એક દાણો પણ તેમના મોંમાં અત્યારે રાખવાના નથી. એટલે આ પ્રકારે સ્પષ્ટતા પણ તેમણે કરી છે. સાથે જ આંદોલનકારીઓને પણ હવે આગામી જે પગલું જે છે એ આગામી પગલું તે જ રહેવાનું છે કે સંસદ સુધી રજૂઆત જે છે આ મુદ્દે તેમને કરવાની મંજૂરી આપવામાં આવે. આ એક મોટી માંગણી તેમણે મૂકી છે. ત્યારે આ સમગ્ર મામલાને લઈને તમારું શું કહેવું છે તે પણ કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.